હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30। દેવાંશી પપ્પા એનું કામ સંભાળી લીધું હોય, આવીને સીધું ઈ જ કામ, એમાંથી જ નવરા નથી થતા, કારણ કે પાણીને પાઈ ને તો 8 વાગી જાય છે। અને હજી આપણે આગળની દિવાલ બાકી જ છે, અડધી થઈ છે ખાલી ઉપર જા। અને કેટલી વાર દિવસમાં પાણી પાવશો? 4 વાર પાણી પાવાનું હોય, એટલે પાછું ઉપર લાઈન લઈ જવાની, પાછી ઓલી સાઈડ લઈ જવાની, એમ ફેરવી કામ કરે ને એમાં વાર લાગે, નકર આખો દી એક રૂમ ને 2 રૂમ ને તો પાવામાં બહુ વાંધો ન આવે। કામ ધીમે ધીમે હાલે છે આપણે, કઈ વાંધો નહીં। બીજું હું, હવે તો તોય 4 જણા આવે છે, નકર પેલા શરૂઆતમાં 2 જણા જ હતા, એટલે કઈ ઉકલે છે કામ। અને એને વાર આમાં 2 દિવસ થયા આગળ ઓલો મોરો કરતા, એમાં એને બહુ વાર લાગે। સીધી દિવાલો કરતા પ્લાસ્ટર કરતા વાર ન લાગે। હું કઈ ડોકમાં નથી પહેરતી, એના ઘણા પ્રશ્નો ઉદ્ભવે કે ડોકમાં નીના બેન કઈ તમે કેમ નથી પહેરતા, પણ ડોકમાં આપણે એવું છે કે દેવાંશી પપ્પા હાર કરાવી દે ને પછી આપણે કાયમ ઘરમાં હાર પહેરવો છે, હોનાનો બગસરાનો લઈને નહીં। અત્યારે જો આમ તો કોનું કરાવે માણા, પણ કોઈ પહેરતા નથી, કારણ કે બીક લાગે કે લઈ જાહે તો ચટીને વહી જાહે તો, એટલે હોનું કરાવીને ખાલી લોકરમાં રાખે। અને એ કી એમ હે કે કાર દુકાનનું ભાતું હે, કંઈક પડ્યું હોય હોનું તો કાંઈ આવે એમ, પૈસાની અત્યારે જરૂર પડી હોય તો હોનું વેચે તો એનું ગુજરાન હાલે અને જરૂરિયાત એની પૂરી થઈ જાય। નથી, આપણે તો વડાપ્રધાન મોદીએ કીધું છે કે ભાઈ હોનું કોઈ કરાવતા નહીં, 1 વર્ષની ના પાડી છે, એટલે આપણે કઈ કરાવવું નથી। એવું છે તો નહીં કરાવી દો, તો ત્યાં લગન આપણે કઈ પહેરવું નથી, તમે નહીં કરાવી દો ત્યાં લગન। એટલે દેવાંશી પપ્પા આપણે હાર કરાવી દે ને ત્યારે જ કરો, પછી તો વાડીએ હાર પહેરીને આવશે કામ કરવા। ડોકમાં પહેરવાનું એવું છે કે ગરમી હોય ને, એટલે ગરમીનું કાંઈ ગમે જ નહીં, એટલી ગરમી કે તમે 2 મિનિટ આમ એમના પંખા વગર ને તો રહી નથી શકતા। એટલે દેવાંશી પપ્પાને અત્યારમાં ગરમીમાં રાહત થઈ ગઈ, જો આખા પલળી ગયા છે, પાણી છાંટેલા ઉપરથી પાણી લઈ જાય એટલે। અને અત્યારે એટલી ગરમી છે કે એમાં ડોકમાં તો ગમે જ નહીં પહેરવું, પરસેવો જ વૈરે રાખે છે। વરસાદ થઈ જાય ને કંઈક ઠંડુ વાતાવરણ થઈ જાય ને, તોય વરસાદની તો ગરમી હોય, વરસાદ આવે ને એમાંય ગરમી વધે, શિયાળામાં ઠંડુ વાતાવરણ હોય, એકદમ ભેજવાળું હોય ને, ગરમી તો રહે છે। કામ તો આપણે જે ઝાડના પૂરા પડ્યા છે બાયણે કાલે હારતા હતા, પણ બધાય તો હરાય નો રહ્યા, મોડો હારવાનો આદર કર્યો, એટલે એ છે। પણ ઘાર ઉડે ને પછી કંઈક તડકો નીકળે ને પછી 9 વાગે એ કામ થાય, ત્યાં લગન એ કામ થાય નહીં। જો આવા ઘારવાળા પાછા અંદર ભરી દે તો એમાં કંઈ ઘાર ઉડે નહીં, આવજો ગારા જેવા પૂરા થઈ ગયા। આ 10 વાગે હાલે કામ, અને હવે કાંઈ જાજી છે નહીં, કલાકમાં તો ભરાઈ જાય। તો કીધું આપણે કાંઈ વાળીએ ત્યાં લગન બેહવું નથી, અને બગીચામાં કેરી આવે ત્યારે આંબામાં જોવા જાય કે કેરી આવી કે નહીં, એ પહેલાં કાંઈ માવજત કરવા જાય નહીં તો કેરી થાય નહીં। એટલે આ વર્ષે તો આપણે અત્યારથી આંબાનું ધ્યાન રાખવાનું છે, સરખા મોટા મોટા ખામડા કરીને દેશી ખાતર નાખી રાખવું છે, એટલે આંબા કંઈ ખારા થાય તો કેરી થાય। આટલું બધું ભાખરવાળ કેરી લેવા જવું પડે છે, તો આપણે આપણા આંબામાં ધ્યાન દઈએ તો આપણે કેરી 2-3 વર્ષમાં ઘર પૂરતી તો થઈ જ જાય। એટલે આપણે આવી ગયા બગીચામાં, અને 2 આંબા તો આપણે મોટા છે જ, એમાં કેરી આવે એમ જ છે, પણ આપણે કંઈ બહુ ધ્યાન એમાં દેતા નહોતા, પણ હવે ખબર પડી ખોટું ભાખરવડ કેરી લેવા જવું પડે। એટલે હવે પછી મારે એમ કહેવાનું કે આપણે આપણી ઘરની કેરી જ ખાવી છે એમ। જો આમાં છે ને અનુભવ વિના નકામું, જે વસ્તુનો તમને અનુભવ હોય ને એ વસ્તુ થાય। એટલે આપણે આંબો તો વિશાળ થઈ ગયો, કંઈ ઘટે ને એવો, કારણ કે આની ઊંચાઈ લગભગ અત્યારે તો 8-9 ફૂટ થવા આવી, અને ઘેરા હોય સારો છે, પણ આપણે આનો અનુભવ નહોતો કે કઅહીંયા પાવો કઅહીંયા ન પાવું। પણ માર્ગદર્શન લીધું કે ભાઈ જઈએ આંબો ફૂટે, એટલે અત્યારે નહીં પણ શિયાળામાં, કે જઈએ આંબો ફૂટે ને ત્યાં એને હરખાઈને 2 ખોર પાણી હું ધરવી દેવાનો,
પછી પાવાનો નહીં. પછી ઠેઠ કે ફાલ આવી જાય ને ખાખરી થઈ જાય ને એવડી એવડી કેરીઓ નાની નાની, પછી ઠેઠ પાવાનો. એટલે આપણે ઈ ધ્યાન નહોતું. અને બીજા નંબરમાં કે દેશી ખાતર ને એવું નહીં ખા રાખી તોય થોડુંક એને ફેર પડે, કારણ કે જે તત્વની જરૂર હોય એ મળી રહે ને તો જ એમાં ફાલ લાગે. એટલે આ સાઈડ આપણે મરચું પાવડર દરતાઈશું ને ત્યાં ધ્યાન દેવું થોડુંક આમાં એટલે કેરી આવી જાય. એટલે કોઈ પણ વસ્તુ છે ને અનુભવીને નકામી. ભલે આપણે ખેતી કરતા હોય પણ આપણે મરચીનો ને કપાસનો ને એનો અનુભવ છે, આંબાનો નથી. એટલે આંબાનો અનુભવ ન હોય તો કોઈક પાસે માર્ગદર્શન લેવું પડે. લઈ એટલે આફેડું એમાં સુધારો આવે ને કેરી આવે એમ. એટલે આંબા આપણે મોટા 3 છે, ઓલા તો વાઈ નાના છે. આ એક તો હાવ રોજે, આ એક આંબો તો રોજે હાવ આમ બટકાઈ નાખ્યો હતો, પણ આપણે એનું પ્લાસ્ટર કરી નાખ્યું છે, જોટિંગ કરી દીધો ને રહી ગયો છે. હવે એને કઈ થાય નહીં, પણ હજી ટેકો પાછો ભરાવી દેવું, ચોમાહામાં પ્રશ્ન રહે. કાંઈ નથી થયું, હવે થઈ જ ગયો રેડી. હવે એમાં કાંઈ ન થાય. હાવ અહીંથી છે ને 2 બટકા થઈ ગયા હતા અહીંથી, અને એ આપણે પાટા વાળીને અહીંથી છે ને હાવ બટકા થઈ ગયા હતા, અને આપણે પાટા વાળીને જોઈન્ટ કરી દીધો, અને જોઈન્ટ થઈ ગયો ને હજી લીલો સામ ઊભો છે, પણ ટેકો ભરાવવો જોઈએ અત્યારે. આમાં લોયરું તો આવી હતી. હા, કેરી નો રહી. આંબો આ ગમે કઈ ઘટે નહીં ને એવો વિચાર. વરસદીમાં તો સાંજવી થઈ જાય અને કેરી આવી જાય. એક આંબામાં જ આવશે ને કેરી તો આમાં 5 ખોખા થઈ જાય એવડો આંબો હે. હજી વાર લાગે, પણ 2 વર્ષની 2 વર્ષ લાગશે વાર. હા વાર લાગે. અમે બગીચામાંથી થઈ રહી નહીં પાસે, પણ ત્યારે અમારી ઉંમર એવડી નહોતી કે આને કેમ માવજત કરવી એ ખબર ન પડતી. એ કરતા હોય કરવા વાળા. આ આંબો એનાથી મોટો હે ઊંચાઈમાં, તો એનાથી મોટો હે. અમે તો કેરી કેમ આમતા ખબર હે? કેવી કેરી ખાતા? આંબા ઉપર ચડી, નાના નાના એટલે ચડી જ જાય. આંબા ઉપર ચડીને કેરી ત્યાં જોઈવાની, પોચી થઈને અહીંયા પાકી હોય એ કેરી ખાવાની. એવી કેરી ખાધી છે. દેવાસ એવી જ ખાય. દેવાસ એવી ખાય. અને હમણાં બધાને જ કેરી વેડવા લઈ જતા. ઊંચી હોય ને બહુ વેળાની કાંઈ ન કરે, છોકરાને સડાવે ને તે બધા કેરી આંબી આવતા. અને તૈયાર છોકરા જાતા. અત્યારના છોકરા મને એમ છે કેરી ન વેરી દે, તો તમે બધાને લઈને જતા બગીચામાં. બધાને મોટા બાપુ એમ કે હાલો છોકરાઓ કેરી વેડવા જાવ, બધા તૈયાર થઈ ગયા હોય. એટલે કાયદેસર 10 વર્ષનો આંબો હોય તો મારો અંદાજ એવો છે કે એક આંબામાં 5-7 મણ કેરી તો નીકળતી જ. 10 વર્ષનો આંબો હોય તો આપણે જ્યાં 3 વર્ષનો થયો હે, હજી આ 3-10-7 વર્ષ જાય તો કેવડો તો સાજી નીકળતી. એટલે અંદાજે કદાચ વધારે નીકળે 10 મણ નીકળે. એટલે 2 આંબા ધરવી દે, પણ આપણે તો બીજા હજી 7 આંબા વાવ્યા, એટલે આપણે તો કઈ ઘટશે જ નહીં. 10 આંબા થઈ જાય ટોટલ. અહીંયા બધી થઈ ગયું છે ખડ, એટલે આપણે ચોખ્ખું કરવાનું છે. આ ખડ વાટીને અહીંયા જામફળી ને ચીકુડી ને બધે છે. પાણી આવે એટલે ખડ તો થાય. સીતાફળી એટલે આપણે બગીચો એટલે જ કંઈક અહીંયા બધા ફ્રૂટ જ છે. દેવાનસિંહ પપ્પાને કરવાનું છે ધોરિયો, ખામણું ને ધોરિયો એ હરખો કરી નાખે ને હું ત્યાં વાટી લઉં ને પછી દેશી ખાતર નાખીને પાણી આપી દઈએ આપણે. નહીં, આપણે આંબામાં નાખવા લીલું સાણ લઈ આવ્યા છીએ. ઉકેલ ખાતર નથી લઈ આવ્યા, લીલું લઈ આવ્યા છે. લીલું છે ને ઓર્ગોનિક કાર્બન આમાં હોય અને કુદરતી. એટલે આ પોદરો આપણો લીલો હોય ને એ અત્યારે અહીં નાખી દો આપણો ધૂળમાં મિક્સ કરીને નાખી દઈએ ને એટલે એમાં ઝીણી જીવાય તે અત્યારે થાય અને હરપોલી થાય. એટલે જમીન એકદમ છે ને પોલી થઈ જાય. એટલે દેશી ખાતર છે ને એમ કામ સારું કરે. એટલે આપણે જો સાણ લઈ આવ્યા છીએ, એક ડોલ ભરી આવ્યા, એક તગારું ભરી આવ્યા. એટલે અત્યારે આપણે નાખવાનું છે બધે થોડું થોડું નાખી દઈ, પછી આપણે જોઈએ એમ નાખતા જાહું એમ. હવે પાણી પાવાનું થાય ને તે નાખી જવાનું, પાણી પાવા થાય ને તે નાખી જવાનું. ઓમ નાખીને આપણે હળેલું એના કરતા જા લીલું સારું. જા અને મેન પ્રશ્ન કાંઈ હોય અમારે આ ખૂણામાં, કારણ કે હું વાટતી હતી એટલે મને ખબર હશે, સીધી ઈંગોર હાથમાં આવે તો હાથ આપના હોરી નાખે. હવે એનો કોઈ ઈલાજ નથી. આ કેટલા સમયથી આવી છે એ અત્યારે આપણે ખબર નથી. અત્યારે તો જો કોદારી લઈને ખોદી છે, પણ આનો કાંઈ ઈલાજ હશે ઈંગોર કાઢવાનો? હવે આપણે કંઈ ખબર નથી, પણ હશે ખરો કંઈ. જો આ રાઉન્ડ અપ દવાથી વહી જતા હોય તો એક વસ્તુ અલગ છે. હવે અખતરો કરીને જો કદાચ કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો, એટલે આપણે ખબર પડે કે ઈંગોરની કઈ દવા છે એમ.
હા એટલે આપણે કાઢ્યા નથી પણ કદાચ ને ઢોકળની દવા છાંટી અને તો વહી જતા હોય એમ કદાચ. એટલે આપણે ઈંગોરનો એટલો હોય ને આમ જો ઝીણી 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 આ બધી વર્ષો વર્ષ ઉગે જ કાઢે રાખે ને ઉગે રાખે. અહીંયા શેઠે હતી ઈંગોર ફરતે તો કાઢી નાખી આપણે જીસીબીથી, નકર આમાં આવી જ રાખી પણ તોય હજી આ ખૂણામાંથી જાતી નથી. હા અને વાઢવામાં ઓશિતાની હાથમાં આવે એટલે એમાં કાંટા હોય આવી નાની નાની હોય છે કાંટા હોય સીધા હાથ ઓરી જ નાખે. અને આપણે આમાં વાવવા છે પપૈયા, એટલે હવે આપણે 1-2 દિવસમાં ટાઈમ મળે ને એટલે પપૈયાનો રોપ કરી નાખવો છે ને પછી આમાં વચ્ચે છે ને પપૈયા વાવી દેવા. આ વર્ષે આપણે એક પપૈયાનું ઝાડ હતું તો એટલા પપૈયા ખવડાવ્યા તો દેવાંશી પપ્પા કે આપણે બગીચામાં વાવી દઈ તો કેટલા પપૈયા થાય એમ. ઓણ વાવી દેવા વધારે. આ તો ખાલી આપણે જ ખાઈ હેકા ને ઓલા કોકને ખવડાવી હકી. જાજા હોય તો કોકને ખવડાવી હકી એમ. આપણે નીણનું આજ ફાઇનલ થકેલાઈ ગયું, જે અંદર ગઈ અંદર વહી ગઈ અને એક ભરોટિયા જેવું રહીતું એ અહીંયા ખડકી દીધું. એટલે હવે કંઈ જોખમ નથી, વરસાદ આવે તો ઉપાધિ નહીં. ઓલી બાઈને પડી દઈ તો ઉપાધિ થઈ ગઈ આવશે ને પલળશે ને. નાનજી બાપાની કોમેન્ટ આવે કે નાનજી બાપાને તાજા કરો, મોનથારને ખવડાવો પાક ને એવું, પણ નાનજી બાપાનું શરીર પહેલેથી જ એવું છે તાજા થાય જ નહીં, કારણ કે એની ઊંચાઈ ને જાડાઈ પ્રમાણે વજન હોય અને એ પ્રમાણે આખું એનું શરીરનું ઘડતર હોય. પણ આમ અંદરથી મજબૂત બહુ કાનાજી બાપા શરીર એનું કે થાયકા નથી. 54 કિલો હતો, અટાણે તો 45 રહ્યો. અટાણ 45 કેવો ખરેખરનું નક્કો શરીર હતું 52 વર્ષ સુધી. 52 વર્ષ લગી કે હું કોઈ દી થાયકો જ નથી ને હજી કામ એવું જ કરે છે. પણ એમ કે શરીર પ્રમાણે વજન હોય, પછી શરીર માપનું હોય અને વજન 80 કિલો હોય તો સારું ન લાગે ને ફરે નહીં, કારણ કે શરીરની કેપેસિટી કરતા વજન વધી જાય કે ખોટે દાનજી બાપા. આનું શરીર હા એટલે માપનું જેટલું શરીર હોય ને એ પ્રમાણે વજન જ સારો લાગે. એટલે પછી હાથી માથે હોય, પછી કદાચ ઘી ગમે એટલું ખવડાવો ને તો એ વધે નહીં. મેં જાતથી એવું ખાધું ને 2 વર્ષ એમાં પેટ તો ભાઈ. નાનજી બાપા તો 3 વર્ષથી આપણી ભેગા રહે છે, નકર ઈ હાથે રાંધીને એની હાથે જ ઘેરે ખાતા. એટલે અમુક ને હા એટલે કઈ હાથી હોય ને એને તમે ઘીમાં ડૂબાડો તો એ ભેગું જ ન થાય, જાડા થાય ને જાડા થતા હોય સાઈસ રોટલી ખાય તોય થાય. એટલે